તે દરિદ્ર ઈશ્વર નથી, તે ઐશ્વર્ય પરમેશ્વર છે. દરિદ્રતાનો અવતાર લઈને આવ્યા હતા. આપણને ઉન્નતિ અપાવવા માટે, આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે સ્વયંના રૂપમાં લાવ્યા. સાધારણ માણસ તેમને ઈશુ કહીને પુકારે તો ચમત્કાર પ્રાપ્ત કરે, એવી રીતે તેમણે ચમત્કાર કર્યા. તે જ છે ઈશુ. નાતાલની ખુશીઓ ખરેખર ક્યાં છુપાયેલી છે તમને ખબર છે? પરમેશ્વર જે આપણને મફતમાં આપી છે તે છે ઉદ્ધાર. આપણા પ્રભુ યીશુ મસીહે સમસ્ત લોકોને સંતુષ્ટિ અને આનંદ આપવા માટે જ સ્વર્ગમાંથી નીકળીને એક દાસના રૂપમાં મનુષ્ય બનીને આ જગતમાં જન્મ લીધો. આપણે બીમાર ન થઈને સ્વસ્થ રહીએ, આવું જીવન જીવવું એ જ ક્રિસમસની ખુશી છે. અને તે આનંદ પ્રભુ યીશુ મસીહ આજના દિવસે તમ સર્વોને આપવાના છે. અને હવે 3.5 વર્ષની જે એલર્જીની સમસ્યા હતી તેનાથી ચંગાઈ પ્રાપ્ત કરી તે બહેન છે બહેન મુર્ગેશ્વરી, અને તેમની સાક્ષી સાંભળીશું. અને તેના પછી આપણા ભાઈ મોહનસિંહ લાજરસ સુસમાચાર સંભળાવીને આશીર્વાદ આપશે. અવશ્ય પરમેશ્વર તમને પણ સાજાપણું આપશે. મારું નામ છે મુર્ગેશ્વરી. ચેન્નઈમાં પુનેરીમાં રહેતા છે. મારી 2 દીકરીઓ છે. પતિની પ્રોવિઝનલ સ્ટોર છે. અમે લોકો ગેરમસી છે. અમે લોકો દેવી દેવતાઓની ખૂબ જ પૂજા કરતા છે. અમે પોતાના બાળકોને કેટલો પ્યાર કરીએ છીએ, એવી રીતે અમે દેવી દેવતાઓને પ્યાર કરીએ છીએ. શુક્રવારે ઘર સાફ કરું, ધૂપ સળગાવતી, બધી જગ્યાએ અગરબત્તી, દીવા સળગાવતી. મને પૂજા પણ ખૂબ જ સારી લાગતી. મને દેવી પણ આવતા. 3.5 વર્ષ સુધી મને એક એલર્જીની સમસ્યા હતી. આખું શરીર લાલ પડી જતું હતું. જ્યાં હવા ન લાગતી હતી ત્યાં દાણા આવી જતા હતા. સાંજ પડવાની સાથે ખૂબ જ ખજવાળ આવતી. મેં બહાર ન જઈ શકતી હતી. ખજવાળ આવતું હતું એટલે જતી ન હતી. ખજવાળીને શરીરમાંથી લોહી નીકળવા લાગતું. જો હું ખજવાળીશ નહીં તો હું રહી ન શકતી હતી, અને ખજવાળવાથી ફૂલ્લી વધી જતી હતી. મારા મમ્મી એલર્જી પ્રોબ્લેમના લીધે ખૂબ જ ખંજવાળતી અને રડતી હતી. તે જ્યાં પણ જતી ખંજવાળતી હતી. શરીરમાં ફૂલ્લી આવી જતી. જ્યાં જ્યાં ખજવાળું તે જગ્યા ફૂલ્લી આવી જતી. એના કરતાં સારું મરી જાઉં વિચારીને એક દિવસ નીકળી ગઈ. ઓઇન્ટમેન્ટ લગાવવાથી પણ સારું ન થયું. સારું છે, હવે પીડા સહેવાની વધારે જરૂર નથી એવું માનીને નીકળી ગઈ. પરંતુ મારી પાછળ બંને દીકરીઓ રડીને આવી, મમ્મી સારા થઈ જશો મમ્મી, ચાલો ને મમ્મી, એવું બોલીને મને પાછા ઘરે લઈ આવ્યા. નર્કમાં જવાથી કેવી પીડા થશે એ પણ મને નથી ખબર, પરંતુ મેં અહીંયા પીડાથી ભરેલું જીવન જીવ્યું. આટલું ખતરનાક બીમારી હતી એલર્જી. શરીરમાં જ્યાં જ્યાં ફૂલે નીકળી આવતી હતી તેમાંથી એક અલગ દુર્ગંધ આવતી હતી. મને પોતાને સારું ન લાગતું હતું અને સાબુથી સાફ કરી દેતી હતી. 3.5 વર્ષ સુધી મેં વધારે બહાર ન નીકળી, અને બહાર જવીશ તો વધારે ખીજવાડીશ એટલે મેં વધારે બહાર ન જતી હતી. મેં ક્યારે સોચતી હતી કે 5 મિનિટથી વધારે નહીં ખજાવીશ, પરંતુ મારાથી ન થતું હતું. પીડા સહન થતી ન હતી. કાસ્કી લઈને શરીર પર ખજવાડવાથી મને સુકૂન મળતું હતું. ક્યારે કાસ્કીથી ન થતું તો મેં ચપ્પુ લઈ લેતી અને ચપ્પુથી ખજવાડતી. ક્યારે પેટ પર જ્યાં હાથ ન પહોંચતો ત્યાં ચપ્પુથી ખજવાડતી. 3.5 વર્ષમાં એકવાર એવું ન થયું કે મેં ખજવાડતી ન હતી. મેં શાંતિથી ન રહી. આટલા વર્ષો સુધી હું ખંજવાળતી રહી. આ ખંજવાળ માટે ઘણા બધા હોસ્પિટલમાં ગઈ. પુનેરીમાં જોયું, સિટીમાં જોયું, ઘણી બધી જગ્યાએ કહી નથી શકતી. બધી જગ્યાએ કહ્યું, પણ કશે સારું ન થયું. ટ્યુબ અને દવાઈથી થોડી રાહત મળતી, બટ ખાલી એક દિવસ, અને ત્યાર પછી ફરીથી ખજવાળ આવવા લાગતી. અને જ્યારે આવી પરિસ્થિતિમાં હતી, મુર્ગેશ્વરી અમારી પડોસણ છે, તેની દુકાન છે. તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. તેમણે કહ્યું કે એક બીમારી થઈ ગઈ છે. તો મેં કહ્યું કે પ્રભુને અપનાવી લો, આવો પ્રાર્થના કરે કાર્યક્રમ જુઓ, ટીવીમાં આવે છે શનિવાર અને રવિવારે. ભાઈ મોહને વાત કરી ત્યારે મેં સમજી નહીં તેઓ શું કહેવા માંગે છે. ફરીથી જોયું ત્યારે પણ સમજ ન આવી. ત્યાર પછી અમે લોકો જેમ જોતા ગયા તેમની વાત સમજ આવી, અને ત્યારથી આવો પ્રાર્થના કરી કાર્યક્રમ જોવા લાગ્યા. તે કાર્યક્રમ જોવાથી અમે લોકો ખુશ રહેવા લાગ્યા.
ઘરમાં ઘણી તકલીફ હતી. એક એક કરીને તકલીફ દૂર થવા લાગી. આવી હાલતમાં 2022 નવેમ્બર 26 તારીખમાં આવો પ્રાર્થના કરી કાર્યક્રમમાં રડીને પ્રાર્થના કરી. ઈશુ પિતા, મને સાજાપણું આપો. પીડા સહન થતી નથી. આજ તમારે મારા માટે ચમત્કાર કરવો પડશે. મેં વિશ્વાસ કરું છું, મને આ બીમારીથી સાજાપણું આપો. આવું બોલીને રડી રડીને પ્રાર્થના કરી. બાળકો પર મારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરતા હતા. ભાઈ મોહને મારું નામ પુકાર કર્યું. મુર્ગેશ્વરી, મુર્ગેશ્વરી, તું રડી રડીને કોઈ નથી એમ કહીને પ્રાર્થના કરે છે. તને એક ના ઈલાજ બીમારી છે. ઈશુ પિતા તને સાજાપણું આપે છે. મુર્ગેશ્વરી, પ્રભુનો હાથ તમને સ્પર્શી રહ્યા છે. દીકરી મુર્ગેશ્વરી, મારા માટે આ સંસારમાં કોણ છે? હું જીવીને શું કરું વિચારીને નિરાશ છો. ઈશુ કહી રહ્યા છે, દીકરી, તારા માટે હું છું. હું તને આશીર્વાદ આપીશ, હું તને ચલાવીશ. તું નિરાશ ન થા. આમ પ્રભુ કહે છે, તમારા શરીરમાં એક નાઈલાજ બીમારી છે. મૃત્યુ સુધી તમારે દવાઈ ખાતા રહેવી પડશે, એવી રીતે ડૉક્ટરે કહ્યું છે. ઈશુ તને સાજુપણું આપે છે. તે બીમારી લુપ્ત થઈ રહી છે. હવે તને તે દવા ખાવાની આવશ્યકતા રહેશે નહીં. તને આશ્ચર્ય થશે. ઈશુ પોતાનો પ્રેમ તને પ્રગટ કરે છે. ઈશુ તમારી સ્તુતિ થવા આમ કહો, છુટકારો પ્રાપ્ત થઈ રહ્યો છે. ઈશુને ધન્ય કહો, ઈશુને ધન્ય કહો. જ્યારે મારું નામ પુકાર કર્યું તો શરીરમાં ખબર નહીં શું થયું. એકદમ બરફ જેવું થઈ ગયું. મને ખબર નથી શું થઈ રહ્યું છે. લાગ્યું મને પાછળ કોઈ સ્પર્શ કર્યું. મને આગળ કોઈ સ્પર્શ નહીં કર્યો, પણ પાછળ કોઈ સ્પર્શ કર્યો એવું લાગ્યું. મારી પાછળ આવીને કોઈએ મને એવી રીતે જેવી રીતે મારીને કોઈ બોલાવે છે એવું લાગ્યું. એવો મને આભાસ થયો. જેવું મને લાગ્યું કે કોઈના હાથે મને સ્પર્શ કર્યો. મેં સમજી કે મને સાજાપણું મળ્યું. સવારે ઉઠીને પહેલાં મેં હંમેશા ખજવાડતી, પરંતુ એ દિવસે મને કંઈ ન થયું. મને આભાસ પણ ન થયો. વિચાર્યું સારું છે, મેં ખજવાડતી તેનો આભાસ ન થયો. બધા કામ પૂરા કરીને બેસીને મેં વિચારવા લાગી, આજે મેં ખજવાડ્યું જ નહીં, ફૂલી પણ નથી, કંઈ નથી. એવું કરીને મેં હાથ પગ જોયા, કોઈ ફૂલી નથી. કોઈ નવો જન્મ થયો તો કેવું લાગે એવું મને પોતાનું શરીર લાગ્યું. મને ખુશીની કોઈ સીમા ન હતી. ઈશુએ મને સાજાપણું આપી દીધું, સંપૂર્ણ સાજાપણું આપી દીધું. ઈશુને મેં મનમાં ધન્યવાદ આપવા લાગી. અને ત્યાર પછી મેં મારા શરીરમાં બધી જગ્યાએ જોયું. કોઈ જગ્યાએ ઘમોરિયા છે કે એ ફૂલીઓનું પણ નિશાન ન હતું, થોડું પણ નહીં. અને આજ સુધી મને ખંજવાળ પણ ન હતી. હવે મેં બધું ખાઉં છું, કંઈ પણ નથી થતું. હવે ખુશ રહું છું. પસીનો નીકળે છે તો પણ મને કોઈ એલર્જી થતી નથી. હવે મેં બધી જગ્યાએ હિંમતથી જાઉં છું. હવે મને જોઈને કોઈ ડરતું નથી. તે ખંજવાળશે એવું વિચારીને એવું કંઈ નથી થતું. ખંજવાળવાનું બંધ થઈ ગયું. એટલે મેં બધી જગ્યાએ જાઉં છું. અને હવે મને ઈશુ પિતાને સંપૂર્ણ રીતે સ્વીકાર કરી લીધું. તે અમારા ઉદ્ધાર કરતા છે. મેં મારા બાળકો સાથે મળીને ચર્ચમાં જાઉં છું. આવો પ્રાર્થના કરીએ કાર્યક્રમ જોવા પછી અમે લોકો ચર્ચ જવા લાગ્યા. ભાઈ મોહને કહ્યું કે દર અઠવાડિયે ચર્ચમાં જાઓ, ઘરમાં પણ આરાધના ન કરો, ચર્ચ જાઓ. જ્યારથી ભાઈએ કહ્યું ત્યારથી અમે ચર્ચ જતા હતા. દર અઠવાડિયે બિના ચૂકે જવા લાગ્યા. પહેલા ઘરમાં મમ્મીનો ફોટો જેવો ગુજરી ગયા છે એમનો પણ ફોટો હતો. ઈશુ પિતાને શું પસંદ નથી તે ભાઈ મોહને ટીવીના કાર્યક્રમમાં બતાવ્યું. ત્યારથી ઘરમાં કોઈ પણ સામાન જે ઈશુને પસંદ નથી તે નથી રાખતા. જેવું ભાઈ મોહને કહ્યું કે ઈશુના વિશે લોકોને કહો, મેં બધાને કહેવા લાગે કે ઈશુ સારા છે. આવો પ્રાર્થના કરે કાર્યક્રમ જુઓ, ટીવીમાં યુટ્યુબમાં આવે છે, જુઓ તે કાર્યક્રમ જુઓ. મારા માટે ચમત્કાર કર્યો, તમારા માટે પણ કરશે. ઈશુ અમીર ગરીબ જાતિ ધર્મ નથી જોતા. ધર્મ બદલાવા માટે ક્યારે નથી કહેતા. ઈશુ કહીને તેમને પોકાર કરો, તે બીમારી સારી કરશે એવું બધાને કહેતી હતી. 3.5 વર્ષ સુધી જે એલર્જીની સમસ્યા હતી, ઈશુએ સાજાપણું આપ્યું. ઈશુનો ધન્યવાદ. મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામથી તમારું હાર્દિક સ્વાગત છે. નાતાલનો તહેવાર એકદમ નજીક છે. આ તહેવાર ઉજવવા માટે આ સંસાર ખુશીથી તૈયાર છે. તમે લોકો પણ તૈયાર હશો. હોઈ શકે છે જો તમે બિન ખ્રિસ્તી છો તો તમારા આસપાસ અથવા ગામમાં અથવા શહેરમાં અથવા જે કલીસિયા છે તેને સજાવવામાં આવે છે નાતાલનો તહેવાર ઉજવવા માટે, તે તમે જોયું હશે. આ નાતાલનો તહેવાર જે છે બધા લોકો માટે છે. બધા ઉજવણી કરે છે. આ તહેવાર દરેકના મનમાં પ્રસન્નતા લાવે છે. આ તહેવાર બધા ધર્મોથી અપાર છે. નાતાલનો તહેવાર, કેમ કે ઈશુ કોઈ એક ધર્મ માટે નથી આવ્યા અથવા ધર્મની સ્થાપના માટે આવ્યા. તેમણે બધાના લોકોના મનમાં સંતુષ્ટિ ઉત્પન્ન કરી
અને પ્રસન્નતા માટે તે ઈશ્વર માણસના રૂપમાં આવ્યા, અને તે જ છે નાતાલનો તહેવાર. એટલા માટે તો પૂર્ણ સંસારમાં દરેક દેશમાં અલગ અલગ ભાષા બોલવાવાળા લોકો આ નાતાલના તહેવારને મળીને એકદમ ધૂમધામથી ઉજવે છે. આ તમે જોયું હશે. તો આ તહેવાર તમારા માટે પણ છે. આ તહેવાર કેવળ ઉજવવા માટે નથી. આ તહેવાર ઉજવવાનું જે કારણ છે તે છે ઈસુ ખ્રિસ્ત. તે ઈસુ ખ્રિસ્તને સમજીને તેમના દ્વારા મળવાવાળો આશીર્વાદ પ્રાપ્ત કરવો, તે આ તહેવારની ખરેખર પ્રસન્નતા છે. કેવળ નવા કપડાં પહેરીને કેક કાપવું નથી નાતાલ તહેવારની પ્રસન્નતા. તેના માટે ઈશ્વર માણસના અવતારમાં આવ્યા, અને તે ઉદ્દેશ્યને જાણીને તેમના પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરો. તે માણસના રૂપમાં કેમ આવ્યા? આ સંસારના બધા લોકો માટે તેમના જીવનની અંદર પ્રસન્નતા લાવવા માટે તે આવ્યા. એટલા માટે સ્વર્ગદૂતોએ ઈશુના જન્મનો સંદેશ આપ્યો હતો કે તમે બધા લોકોમાં આનંદ ઉત્પન્ન કરવાવાળી આ સુવાર્તા છે, અને હું તમને આપું છું. આજે યહોવાના ખ્રિસ્તી ઉદ્ધારકર્તાએ તમારા લોકો માટે તમારા દાઉદના ઘરમાં જન્મ લીધો છે તે સંદેશ આપ્યો, અને પવિત્ર બાઇબલમાં તેનું વર્ણન છે, આપણે તે જોઈએ છીએ. તો તમારા માટે ઈશુ આવ્યા. શેના માટે? સૌથી પહેલા પાપોથી રક્ષણ આપવા માટે. આ છે સૌથી પહેલો આશીર્વાદ જે તે આપે છે. પાપોથી ક્ષમા, પાપોથી છુટકારો, એ ખરેખરની શાંતિ. મફતમાં માણસોને પાપોથી ક્ષમા કરીને આનંદ કરવા માટે જ ઈશુ આવ્યા. કેવળ એટલું જ નહીં, માણસોની હજી એક સમસ્યા છે, બીમારી. હવે જુઓ, આ બહેન છે મુર્ગેશ્વરી. તેમના જીવનમાં એક બીમારી છે. એ કેટલી ભયાનક બીમારી છે ને! તેમના પર શું વીત્યું હશે તમે સાંભળ્યું ને? હંમેશા ધ્રુજતી હતી, અને તેના કારણે જે તે પરેશાન થઈ હતી. ક્યાંય બહાર જઈ શકતી ન હતી, લોકોની વચ્ચે જઈ શકતી નથી. આટલી ભયાનક તે બીમારી. અને આ ભયાનક બીમારીએ ન કેવળ તેના મનને દુઃખ પહોંચાડ્યું, અને તેના શરીરમાં પણ દુઃખ પહોંચાડ્યું હતું. તેના મનને કેટલી ઠેસ લાગી હશે, તમે જરા વિચારીને જુઓ. આવી રીતે બીમારી ક્ષતિગ્રસ્ત કરી નાખે છે. હોઈ શકે છે તમે પણ આવી કોઈને કોઈ બીમારીથી, તે કેન્સર હોઈ શકે છે, અસ્થમા હોઈ શકે છે, અથવા ઓર્થોડાઇટિસ હોઈ શકે છે, અથવા તમારા શરીરમાં કોઈ ત્વચાની બીમારી હોઈ શકે છે, તમારા ફેફસામાં, લીવરમાં, અથવા તો તમારા પિત્તમાં બીમારી, અથવા ગર્ભાશયમાં, તમારા ધમનીઓમાં, હાડકાઓમાં, શરીરમાં કોઈને કોઈ બીમારી હોઈ શકે છે. ભલે કોઈ પણ બીમારી કેમ ન હોય, એ માણસને ખૂબ જ તકલીફ આપે છે. તેનાથી શરીરમાં વેદના પહોંચે છે, આ એક તરફ, અને બીજું મનમાં દુઃખ આવે છે તે બીજી તરફ. આ બહેનની પરિસ્થિતિ આવી જ હતી. શરીરમાં જે તકલીફ થતી હતી તેનાથી મન તૂટી ગયું હતું, મરી જવું તું વિચારતી હતી. આવી રીતે જીવીને શું કરીશ, આવો એક વિચાર તેના મનમાં ઉત્પન્ન થયો. કોઈ બીમારી આવી જ હોય છે, અને ઉપરથી કેટલો ઈલાજ કરાવ્યો, કેટલી દવા ખાધી હશે તો પણ ફાયદો નથી. તો આવી એક પરિસ્થિતિ આવી જાય છે ને. આ પ્રકારે એક તકલીફ, પરંતુ તેને ઈશુ ઉદ્ધાર કરતા છે તેના વિશે જાણકારી મળે છે, અને તે જ તેણે ટીવીના એક કાર્યક્રમમાં જોયું. આવો પ્રાર્થના કરીએ એ કાર્યક્રમમાં ઈશુના વિશે, તે કેમ આ જગતમાં આવ્યા, કેવા પ્રકારના ચમત્કાર કર્યા તે વિશે જ્યારે જાણ્યું, ત્યારે તેમાં એક વિશ્વાસ આવ્યો. મેં ક્યાં ક્યાં ગઈ, કોના કોના પાસે ગઈ, પૈસા પણ ખર્ચ કર્યા, કોઈએ મને સાજું ન કહ્યું. ઈશુ મફતમાં સાજું કરે છે, આવી રીતે બોલી રહ્યા છે. તો પરિવારે એક સાથે મળીને પ્રાર્થના કરી, અને ઈશુ તે પ્રાર્થનાને સાંભળે છે. અરે આ દીકરી કેટલી દુઃખી છે, પરેશાન છે, મને જોઈને તે પોકારી રહી છે. અને તરત જુઓ, ઈશુનો હાથ તેને સ્પર્શ કરે છે. તેને આભાસ થાય છે ઈશુના હાથનો. તે કહે છે, મારા પીઠ પર કોઈએ હાથથી સ્પર્શ કર્યું. આ કેવી રીતે? અને તે જ સમયે તેનું નામ પોકાર કરીને, તેને તકલીફ બતાવીને ઈસુ સાજાપણું આપે છે. પ્રકૃતિના અપાર એક કાર્ય કરે છે. જુઓ, એ જ છે ચમત્કાર. સામાન્યપણે જે થાય છે તેને ચમત્કાર ન સમજી શકાય તો કેવી રીતે? તેનું નામ કહે છે, તેની સમસ્યા બતાવે છે, અને સ્પર્શ કરતા બીમારી ગાયબ થાય છે. તો આ માણસ દ્વારા થવા વાળી કોઈ વાત નથી. આ પરમેશ્વર કરે છે પ્રકૃતિના અપાર ચમત્કાર. બીમારી એકદમ ગાયબ થઈ ગઈ, સારી થઈ ગઈ ને. આ જોવાવાળી વાત છે. તેનો અર્થ છે ઈસુ ખ્રિસ્ત આજે પણ જીવિત છે, કેમ કે તે સાક્ષી, તેનું સબૂત છે. તે દિવસોમાં જ્યારે ઈસુ જગતમાં હતા તો કેવા ચમત્કાર કરતા હતા, તેવા ચમત્કાર આજે પણ કરે છે. કારણ છે તે મરીને ફરીથી સજીવન થયા પ્રભુ છે, મૃત્યુ પર વિજય પામવાવાળા.
તે એટલા માટે મર્યા કે માણસોને પાપ, બીમારી, શ્રાપ, વેદનાઓથી છુટકારો અપાવીને એક પરિહારી બનીને સ્વયં મરીને બલિદાન માટે પોતાને અર્પિત કર્યું અને ત્રીજા દિવસે ફરીથી સજીવન થયા. અને એટલા માટે તહેવાર જે છે તે કેવળ એ દિવસોમાં ઈશ્વરે ચમત્કાર કર્યો બોલીને મનાવવા માટે નથી. આજે પણ ઈશુ જીવિત છે અને આજે પણ તે ચમત્કાર કરી રહ્યા છે. આ વાત આપણે સારી રીતે સમજી લઈએ તે તહેવારની ખરેખર પ્રસન્નતા છે. જુઓ, માથી 8મા અધ્યાયની એક ઘટના હું વાંચીશ. અને પહાડ પરથી તે ઉતર્યા ત્યારે અતિ ઘણા લોકો તેમની પાછળ ગયા. અને જુઓ, એક કોઢિયો આવ્યો. તેણે તેમને પગે લાગીને કહ્યું, ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો. ત્યારે તેમણે હાથ લાંબો કર્યો ને તેને અડકીને કહ્યું, હું ચાહું છું, તું શુદ્ધ થા. અને તરત તે પોતાના કોઢથી શુદ્ધ થયો. કોઢ રોગ, કોઢની જે બીમારી હોય છે તેમાં નિર્બળતા આવી જાય છે. તે બીમારી આવવાથી સમજી લો તે જગ્યા શૂન્ય પડી જાય છે. આંગળીઓમાં પણ તે બીમારીના કારણે આંગળીઓ જે છે તે એકદમ સુખાઈ જાય છે. મેં કેટલાકને જોયું છે તેમની હાથની આંગળી જ નથી. તેના કારણે તેમના નાક, કાન બધું નાનું થઈ જાય છે. એટલી ભયાનક તે બીમારી ઘાત કરતી હોય છે. પૂરા શરીરમાં તમે જોશો સફેદ સફેદ ડાઘ પડી જાય છે, તેમાંથી પીપ નીકળે છે. અને તેવી જ રીતે આ બહેનને પણ તકલીફ ઉચકી હતી, તકલીફ આપવાવાળી બીમારી. તો ઈશુએ હાથ લાંબો કરીને તેને સ્પર્શ કર્યો, તે સાજો થયો. આ બાઇબલમાં લખ્યું છે. તે દિવસોમાં કોઢીથી ગ્રસિત તે માણસને સ્પર્શ કરીને સાજા કરવાવાળા ઈશુને આજે મુર્ગેશ્વરી નામના બહેનને ઈશુએ જ્યારે પોકાર્યું તો પોતાના હાથોથી સ્પર્શ કરીને સાજું કર્યું. તે કેટલા અદ્ભુત પ્રભુ છે. જોયું, તે કાલે, આજે અને આવનાર કાલે બદલતા નથી. આજે પણ તે સામર્થ્ય છે, તે જ પ્રભુ છે, કેમ કે તે આજે પણ જીવિત છે. તે જ ઈશુ આજના દિવસે તમારી સાથે વાત કરે છે. કોઈ એક બીમારીથી તમે ક્ષતિગ્રસ્ત હશો, આ બહેનની જેમ ખંજવાળની બીમારીથી પીડિત હશો, અથવા તમારા શરીરનું કોઈ અંગ ક્ષતિગ્રસ્ત હશે. એટલા માટે ઈશુએ જેવી રીતે આ બહેનને સ્પર્શ કર્યું તેવી રીતે મને પણ સ્પર્શ કરે, મને પણ સાજાપણું આપો. આમ કહીને જુઓ, આજે એક ચમત્કાર થશે. અથવા તો તમારા ઘરમાં તમારો બાળક, તમારી પતિ પત્ની અથવા તમારી સાસ, માં કોઈ પણ બીમાર જો હશે તો તેમના પર તમારો હાથ મૂકીને, ઈશુ, હું પણ પ્રાર્થના કરું છું, આ બહેનને સાજોપણું આપ્યું ને, અમારા ઘરમાં પણ એક ચમત્કાર કરો. ઈશુ પિતા, એક ચમત્કાર કરો. અમને પણ એક ચમત્કાર જોઈએ છે. આવી રીતે કહીને જુઓ. ઈશુ, આવી રીતે તેમનું નામ પોકારીને તમે જુઓ. એક ચમત્કાર થતા જોશો. વિશ્વાસથી તેમનું નામ પોકારો. હવે આપણે પ્રાર્થના કરીએ. બીમારીના સ્થાન પર પોતાનો હાથ મૂકો. જ્યાં પણ બીમારી છે, જ્યાં ક્ષતિ પહોંચી છે, આંખમાં સમસ્યા છે ત્યાં હાથ મૂકો, હૃદયમાં સમસ્યા છે ત્યાં તમે હાથ મૂકો. જ્યાં પણ પીડા છે, વેદના છે, કોઈ ગાંઠ છે, તકલીફ છે, અથવા પૂરા શરીરમાં બીમારી છે, ક્યાં ક્યાં હાથ મૂકીએ તો પોતાના હૃદય પર હાથ મૂકો. અથવા પરિવારમાં કોઈ બીમાર છે તો તેના પર હાથ મૂકો. હવે ખરા હૃદયથી કહો કે ઈશુ, અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, તમારા સામર્થ્ય પર વિશ્વાસ કરીએ છીએ. તમે અમારા માટે આ સંસારમાં માણસ બનીને આવ્યા અને મરીને જીવન થયા. આજે પણ જીવિત છો. અમારા ઘરમાં તમે પાસે જ છો. સ્પર્શ કરો, આ બીમારી દૂર થાય, સાજાપણું મળે ઈશુના નામથી. આવી રીતે કહો, ચમત્કાર થશે. તો પ્રાર્થના કરીએ. આવી રીતે જ પ્રાર્થના કરીએ. આંખો બંધ કરીને ઈશુનું ધ્યાન કરો. પરમેશ્વર પિતા, હે પ્રભુ, આ બાળકો પ્રાર્થના કરી રહ્યા છે. પિતા, મને સાજાપણું આપો. મારી માતાને સાજાપણું આપો. પિતાને સાજાપણું આપો. મારા બાળકને સાજાપણું આપો. ઈશ્વર પિતા, સાજાપણું આપો. ઈશુ, સ્પર્શ કરો. આવી રીતે બોલીને પ્રાર્થના કરી રહ્યા છે. પિતા, તે દિવસોમાં બીમાર લોકો પર તરસ ખાઈને તમે સ્પર્શીને તેમને સાજાપણું આપ્યું. આ બહેન મુર્ગેશ્વરી બહેનને પણ અદ્ભુત સાજાપણું આપ્યું. આ બહેનને સાજાપણું આપો. આ ભાઈને સાજાપણું આપો. આ બાળકોને તમે સાજાપણું આપો. ઈશુના નામથી સાજાપણું પ્રાપ્ત થાય. પ્રભુ, ઈશુના નામથી આ બીમારી તે દૂર થઈ જાય. ઈશુ ખ્રિસ્તના નામથી તેમના શરીરમાં એક અદ્ભુત બદલાવ આવી જાય. શરીરના ક્ષતિગ્રસ્ત અંગો ઈશુના નામથી સાજા થઈ જાય. તમારું સામર્થ્ય આજ સમયે તેમના શરીરમાં ઉતરી આવે. ઈશુ ખ્રિસ્તના નામથી સાજાપણું, ઈશુ ખ્રિસ્તના નામથી છુટકારો, ઈશુ ખ્રિસ્તના નામથી તેમના શરીરમાં આજ સમયે એક અદ્ભુત બદલાવ આવવો જોઈએ. ક્ષતિગ્રસ્ત અંગો તે સાજા થવા જોઈએ. ઈશુના નામથી તેમને સ્પર્શ કર્યો માટે તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ.
ઈશુ મને સ્પર્શ કરવા માટે તમારે સ્તુતિ થાવ આમ કહો. ઈશુ મને સાજા કરવા માટે તમારે સ્તુતિ થાવ આમ કહો. ઈશુ મારા બાળકને તમે સાજાપણું આપ્યું, મારા ઘરમાં એક ચમત્કાર કર્યો છે. હે ઈશુ તમારી સ્તુતિ થાવ. પિતા તમારી સ્તુતિ થાવ. જોરથી કહો, પ્રભુનું સામર્થ્ય તમને સ્પર્શે છે, સાજાપણું મળે છે, શરીરમાં અદ્ભુત બદલાવ આવે છે. ઈશુ ખ્રિસ્તના નામથી, પ્રભુ ઈશુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. પ્રભુના હાથોએ સ્પર્શ કર્યું છે, એકદમ સાજા થઈ ગયા. હવે તપાસીને જુઓ કે આ જ ક્ષણથી જ બીમારી લુપ્ત થાય છે તે તમે જોવાના છો. કેટલાક લોકો પૂર્ણ બદલાવ જોઈ રહ્યા છે, કેટલાક લોકોને સાજાપણું મળે છે. પ્રભુએ સ્પર્શ કર્યું એટલા માટે ધીરે ધીરે તમે સાજા થતા પોતાને જોવાના છો. એટલા માટે ઈશુને ધન્ય કહો. સારું સાજાપણું મળ્યું છે, સારું સ્વાસ્થ્ય મળ્યું છે, તે ઈશુને ધન્ય કહો. પ્રસન્નતા સાથે તહેવારની ઉજવણી કરો. ગોડ બ્લેસ યુ. પ્રિય દર્શકો, અવશ્ય આ કાર્યક્રમ તમારા માટે આશીર્વાદિત બન્યો હશે એવો મને વિશ્વાસ છે. તમે જે ભલાઈ પ્રાપ્ત કરો તેને અવગત કરવાનું ના ચૂકશો. પરમેશ્વરનો અનુગ્રહ તમારા પર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.